રાહુલ ગાંધીના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે, જેને આજે દાંડિયા બજાર 4 રસ્તાથી લઈને ભાજપના કાર્યકર્તાઓ દરેક મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ઓફિસે પહોંચ્યા. રાહુલ ગાંધીના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે, જેને આજે દાંડિયા બજાર 4 રસ્તાથી લઈને ભાજપના કાર્યકર્તાઓ દરેક મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં બહેનો તો લઈ પહોંચ્યા હતા, પણ કોંગ્રેસ કાર્યાલય બંધ હતી તો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુઓના વિશે જે ટિપ્પણી રાહુલ ગાંધીએ કરી હતી, જેના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો. રાહુલ ગાંધી જે રીતના સંસદમાં વિપક્ષના નેતા બન્યા પછી એમનો જે સ્ટેટમેન્ટ આવ્યું છે હિન્દુ વિરોધી, એમને કહ્યું છે કે હિન્દુઓ તોફાન કરે છે, એ ષડયંત્રો રચવામાં માહિર છે. જ્યારે ઇલેક્શન દરમિયાનમાં પણ અનેક એવા બયાનો એમના હતા, જેમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે જે મંદિરમાં જાય છે એમને ભૂખ્યો મરવાનો વારો આવે છે. સાથે એના પહેલા એમનું એક સ્ટેટમેન્ટ એવું હતું કે મંદિરમાં જાય છે એ લોકો મહિલાઓની છેડતી કરે છે. તો સતત આવા હિન્દુ વિરોધી એમના જે સ્ટેટમેન્ટ છે, ત્યારે હું એમને પૂછવા માંગુ છું કે એ કઈ નાતના છે ને એ કઈ જાતના છે? કારણ કે એમના માતાજી પોતે ઇટલીના છે, એ ફિરોઝ ગાંધી એમના પરદાદા છે, તો એ પોતાને શું માને છે? જ્યારે પોતે સાચા હિન્દુ નથી ત્યારે એમને હિન્દુની પરિભાષા કરવી ના જોઈએ. આ 100 કરોડથી વધારે હિન્દુઓ જે સમગ્ર દેશમાં રહે છે અને વિદેશમાં રહેતા તમામ સનાતનીઓ હિન્દુઓનું આજે લાગણી દુભાઈ છે. આજે અમે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય પર આવીને એમને રજૂઆત કરવા આવ્યા છે. એમને સ્પષ્ટપણે કહેવા આવ્યા છે કે આ રીતના જો તમારું વલણ રહેશે તો એ દિવસ દૂર નથી, અંદર તોફાન થાય ત્યારે પણ કહેતા નહીં. Subscribe now and press the bell icon. Never miss an update.